મારું બેટું હેતરમાં અઘી જોઈ છે ને ગોમમાં આડા ફાટી પડી શું છે હો તો મને કોઈ ખબર જ પડતી નહીં. મારે તો હેતરમાં વખાસી ને ગોમમાં વખાસી કોઈ ખબર જ પડતી નહીં. તો જગ્યા જ મળતી નહીં. કોઈ બારી જાય ફટ દઈને બેસી જાય પેન્ટ કાઢીને તો ત્યાં થાય તરત બેસી જ જાણ પણ બેરો તો ખબર જ ના પડે. શું એનો આ દલપુરો પેલો ઠેકડો બે રહે વાસી એટલે બે તો મારો જો બૂટને બૂટમાં પેલા કોમ નકરું ઘૂ ઘૂ થઈ ગયું છે પણ કોઈ ખબર જ પડે. દલપુરા મને ભેગો થવા દે દલપુરા ઠેકડા બે પણ જવા દે. એ ઠેકડા અમાય 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 શું દે તું ડબલ્યુ હા ડબલા જવા દે આ રસ્તામાં તમે જ ફાટી પડો છો કે કોણ ફાટી પડે લે હે હજી આ યાર હું નહીં બેજો કાંચો બે પેલો ડલપુન પેલો લખલો નહીં એ રહ્યા બે હું તો રસ્તામાંથી આવતા હોય એટલે અત્તર નહીં ને પરફ્યુમ ની નવી નવી જાત જાતની સુગંધીઓ આવી છું હોય ને કરો એ તકલીફ પડે શું કરવાનું મારે પેલો લખલો ને ડલપુ બે હું તો આખો આખો તો હોય યાર ચગડ આખો તો આપણે આપેલું કે રાખો આ વાટામાં પાડી ગયો તો બેઠા ને બેઠા પાડ્યો ના બે હું તો એ બેરો ઉઠું તમને નહીં આવતી આ સુગંધી આમ જો અત્તર જેવી ગુલાબ જેવી નહીં આવતી ના ના હોય ને હોય આઈને ફાટી પડો વાત સાચી છે જે હોય છે કે બે હાચું હા યા ખબર ના પડે રસ્તામાં મારા બધા હોય બે આખો બે જઈને તું એ હું તો આટલા જ બે વાત નહીં શું કીધું હા ના આટલા જ ના કે તારનો માં છે લોચા પડશે કે જોવા તો ને આટલા જ બેવાનો હા તા હારું કરજો રસ્તામાં બસ્તામાં કંટાળો રમાન હા તું પેલી સીડી પડે તો અલે હું તો ખેતરમાંથી આવું છું યાર હું ખેતરમાં પેલી કામ તું કોણ હતા ખીજું તાન મને હું ખબર યાર અલે આવા હેતમાં જપતા નહીં ઓય ગોવામાં જપતા નહીં લેડો પાડી જોઈએ આ માજો પોયલા પગ પડે તો તો બૂટ ને બૂટ જબર મે કોઈ તો યાર મે કોઈ દી મર ધા ફડે માં પોયલા પગ પડ્યો ભારતો નતો ભારતો તો હું આવી તો મેડે તો ફાડે માં પગ પડ્યો હું કાણું આવું ફચડે થી લૂટી વાડ્યું તારે આવું તારે અલે શિવ આરો સીધી પાડીને ના ફાડી કાઢી જતો હાથ વાત સાચી તારી માં ફાડી દેવું એને કોઈ ખબર પડતી કે માં કાજી બે એ ખબર નહીં પડતી વાત તારી આ સાચી રસ્તા ઓછો હોય તો ફાડ દે સીધી પડી છે પણ પેનેથી હું આવતો તો ને કે પેલો ઠેકણો નહીં આપણો ઠેકણો એને ડબલું લઈને જતો તો અને હાડું હું હમો મળ્યો પણ લખલો એવો છે મોડા આ મોટે રો પાડી દે તો પણ લખલાન તો મી જોયો નહીં લખલો બધા વાસી ઠેકણા જોયો તો મી પણ આખું જવું પણ ખબર જ પડતી નહીં એમ કેવું સાચી પણ રસ્તા બે ના કોક આવતું જતું હોય અને આ મારા તો બૂટ લગા ઘન ઘન થઈ ગયા છે આ હું નવા લાવ્યો તો બૂટ હમણાં તાર તો મેલા દાટ થઈ ગયા તમારા મેલા થઈ ગયા પણ મારા તો ઘન ઘન તું વાપરી બે રિયો કંટાર છે પણ આટલા કે લખી દે કે ઘન ધોઈને કે અરે આવા બૂટ કોણ ધોવાય તાર યાર તો જ લખી દે પડે મારે અને પાછો તું બૂટ હાથે કાઢે આ હાથી જ કાઢવો પડશે કાઢે તો હું યાર હાથી જ કાઢવો પડશે તો મને એમ જબર મેકમાં આવું કરે પડે એક કામ કર કે હા ડાયરેક્ટ તો તળાવ બળાવ એમાં પગ નાખી દે ઉગા તારા બાજુ ફેંકી દઉં કાઢે તો હાથે જ ઓમ કહી તો લાકડા જ કાઢ્યો લાકડું લાવ્યો તો હાથનો પર ખાય તો લે ખાય તો ના પણ હું કરે પણ સીધે સીધો સીધી પડ્યો તો એમ કેવું છે હાથમાં લઈને પગ કાપી નાખું પણ તાળાવડા બધા ડોળા અરે ના મોછા કૂટું હાય હાય કરું એની હા તાચી જાડી તારે તું તાર હોમો મળે ને તો મને તો એવું થાય છે હાલ નું આમ કાઢતું આ કેસીનો બાર એવું થાય છે જેમ તેમ થતું જેમ જેમ ત્યાં છોકરો મને અત્યારે તે બોલો ગંદી મારા નકરી પણ જો હાથમાં એની વાત જ જો હાથમાં સામે આવીની વાત જોઈ રહ્યો છું હું પેને આવ્યો ને તું જોવો ને તો થોડો આગળ હેડ્યો તો પણ ઠેકડું જ નહીં આ કોળો કરતો શીખર સારું ઠેકણું કરે છે કે કોણ ખરા છે કારણ કે એને ખબર છે કે રસ્તો આપણે બેનો આયરો જ છે કારણ કે ખોળો વાયથી આવે છે અને રમણીય કે વાયથી આવે છે દાયરો એટલે ઠેકડું તો હાવ ખોળો કરતો લાગે પણ તું જોવું તો પેલો નેકળો ને ગરીકમાં અત્તરની સુગંધ આવે ગરીકમાં ગુલાબની સુગંધ આવે અને અમુક વખત તો થોડાક આગળ નીકળી એટલે ખાટું ગળ્યું મેકાય ને મેકાત નો છે બધા રસ્તા વચ્ચે વચ્ચે ખબર જ પડતી નહીં જોની ઠાઠડીઓ બધે નકરે લેડી લેડો 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 થઈ ગયો છે આઠ પૂછે પેલું મોડી ને રોડ પરથી બધું જે લેડો જ છે છોકરો મોજા પડે છોકરો મોજો પડી તાણ મહિને 50 રૂપિયાની દવા થઈ જાય દવા થઈ જ જાય નકરી ખંડી માણસ આ હાડું કરવું પડવાનું કોક કોક તો કરવું જ પડશે તું એક કામ કર હા હું તો જાઉં છું હા. બરોબર પણ તું જા હા. કદાચ જો એકણીઓ કોઈ બેહેલો ભાડે તો મને ખાલી ફોન કરજે ફોન નહીં પાડી જ દેવો છે પાડી ના દેવાય પણ એને ખબર મારા બૂટ બગાડ એને બગાડ નાખું રાખો આ તો તું તારી એમ કરજે હા બગાડી જ નાખું નકરો લેડી લેડ હોય ને મત નાખ હા મત નાખો લેડો મત નાખી દઉં એટલે ખબર પડે એટલે એને ખબર પડે હારડો બરોબર હા અને જે હોય ને હોવે. ના મળે ને કોઈ
તો તું તાર તું આય હમણાં હા. હું આઈકર આવું છું પાછો હા એ તો હું તમને બોલાય આ હોય આઈ હું આવું છું જઈને હાલત પાછો આવું છું હા ઓબલી આઈને બેસ્યો તો હું આવું છું હા, હાલત હા. તું પાછો આય, આજ તો બે જણા હોય બેન વાટ જોઈને જાય છે જીઓ હા રેડો હું આ જોઈએ હા કાકા હારો નકરો લેડો 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 કરે લેડો છે છે મારા બુટ પે આ તરફ દઈને ખાવ આ હારો નકરો લેડો કઈ નો છે તો જવું છો હાય અરે મારા ફાટી પડી છે અરે ચીરાઈ પડી છે કોઈ મને ખબર પડી છે અરે ચીરાઈ પડી છે જોડે બેઠી થાય અરે ચીરાઈ પડી લુકો રસ્તા ઓછો પા બેહી જાય છે કોઈ ખબર જ પડતી નહીં પા દોડી જોય પટ્ટી મારી રોજ અરે હંતા હંતા આવી જ લાગી છે અરે આજ આમ કોઈ પેલા છોકરો આવી છે બધો બેહવા અને હેરા પાછો કોઈ ચોખ્ખી જગ્યા પર બેહી ગયા ફટ મોટો હેરો પાટી આવડો મોટો 1 કિલોમાં આખી ગયા છે અને એને આ મોટો હેરો પાણી બેસી ગયા હવે મને જોવા દેજે હું નકરું બાજરી ખાધી છે કશી કે પાપડીઓ ખાધી છે હવે ખાટું ટેર મેં હાક હવે એવું ગંધાય છે આમ શેટી જઈએ તો ગંધાય છે મારા રમણભાઈ આવે તને ખબર પડશે હું બેવાનું જોવું પણ બીજો ચીવા ખવા આવે છે જોવું પડશે આવું ખાટું ટેર બે આખું થાય થોડું મને તો રસ્તામાં છે ફાટી પડ્યું રોજ આ ધોત્યા કંટાળા છે ગોમમાં કેવું પડશે આળો બધો ભેગા આ બે રમણભાઈ મને કોઈ ગેરંટી આવે છે રમણભાઈ આય ખોળાય હું કહું છું પણ મળી નહીં મારી મને આજ મોજ મળે કયો હતો પેલો લખો નહીં હા એ રહ્યો એટલે તું પોતે પાડી ગયો હું પોતે બાજુ હું બૂમ પાડી ને પટ્ટી મારી જાય રે થાય ત્યાં તું તો બૂટે એક તો ધોયા નહીં મેં કોઈ બળ્યા બૂટ તો પણ ટાઈમ મળ્યો જ નહીં કાઢવાનો છે પણ કાઢી નાખું અને મને હાથી જ કાઢતા તમને ગંધ આવે મને એ ગંધ આવે હા એવું મેકાય છે છે મેં કાંઈ તો સાહેબ ને પણ ધોયા નાખી તો દેવા તા બૂટ ચોક નાખી દેવા હું પ્લાન તો ભાડી ગયો પીને મૂકું રમણભાઈ મને કહેવા દે પાછો આવ્યો તમે કેવા અરે ગોમમાં બધી બેસ્યો ગાયો હકી ચાલે પણ આ તો ઓના ઢેળા પીલી તો મેં રહેવાતું નહીં બરાબર જઈને ઠાઈને અનુભવ જોઈ આવ્યો તપાસ કરી આવ્યો કરી હું કારો હું ખાઈને આવ્યો જોવા જ દે હા તારો છે કે બાજરી ખાધી હતી કે બધી પાપડીઓ છે કે શાક ખાઈને આવ્યો તું નકર દોણા હતા તી પાછું ચેક કરી તું હું ચેક કરી આવ્યો જઈને પાછો આ બળે હારા ગોતો તું એ પહાડ જો ને તો જો એક ખાલી મેક મારે એટલે મને તો ઘણા ચક્કર આવી ગયા હા, તાને તારે છો મેકોન આવે છે પણ મૂકો આ જોયા દે ને છૂટું બધું આળો ફાટી પડે આટલું બધું ફાટી પડે છે એ બધું ગોતો છે યાર હપું તો પણ મૂકો આ જોડે ખબર પડતી નહીં રસ્તામાં રોજ બધા છોકરા બેહવા આવી ગયો અબલી તો હા ઈ જ બે ચોખ્ખું પાણી બેસી ગયું કે આ જગ્યા આવી આ ચોખ્ખી જગ્યા ચોખામાં બેસી એક કોમ કર હા આ તો બે જણા જઈએ હા રે જો પાછા. હા અને જઈને બેહીએ ચિયો આવે છે હા એ જોઈએ હા બરોબર હા રે અને પછી પ્રસાદ આલી પરસે પરસે આ લે હો ભાઈ હવ કારણ કે આ તો યાર રોજનું દુઃખ થઈ ગયું છે. રોજનું દુઃખ થઈ ગયું છે હા ભાઈ તાન કારણ કે મારા આવા જવાનો રસ્તો એરો તારે આવા મારા જવાનો એ રસ્તો એરો. રસ્તો અને તું તો એક તો આ બધું બગાડીને આ આવ્યો બગાડ્યા જો હું તો હેઠતો તો ઊંધું ગાય તે અલે આ તું તો ધોતીએ બગાડી શકો હું ધોતીએ થોડું બગડ્યું સારું હે તાન આ એ તો ધોઈ કાઢશું એ તો મને નક્કી મેં તરામાં ધોઈ દા શેકણી જેવો કલર છે શેકણી જેવું થઈ ગયું છે ને તો મેં તું એ લેડો મારા ના હું છો યાર ગયો છું નકરો લેડો રસ્તામાં છેક મોડી આટલાથી છેક બધું લેડો જ લેડો છે જો જવું જો જવું આવતા તકલીફ ને જતા જતાંય તકલીફ અને સુગંધી તો લેતું જવાનું કારણ કે આ લેડો સુગંધી તો કલર બધા જ જાતની સુગંધી આવે જાત જાતની હું ગરીબમાં ગાડા તો કોઈ ગુલાબ જાંબુ ખાઈને આવ્યો હોય હા. કોઈ દાળ ભાત ખાઈને આવ્યો હોય આ ઉનાળામાં તો નવો દાળ ભાત જ કાઢી છે અને ભળ્યો તાપલો હું દેખાય મરી ગયા તો ભૂલતી મગજમાં ચડી ગયો ને તો મારા બાપાની જગા ગોડું થઈ જાય મગજ મોડું જ થઈ જાય વાત સાચી અત્યારે છે. જોણે આવી ને એટલે બરાબરનું ધરાઈ આવે પેટમાં ખોય હા. મફતનું ખાવાનું એટલે આમ પછી અખોણો થોય ને એટલે સીધું દાઈ પટ્ટી મારી અને મારા વૈયા ચોલ્લા 100 રૂપિયા કરે છે 100 રૂપિયા અને મેં તો કરી નાખે નાય નહીં કરતા. ના, વાત સાચી નાયા કરી અને નકરો લેડો પાડી ગયો હોય લેડો લેડો જ પડી જાય એને એક કામ કર આપણે બે ને કરીએ હારે. અને જઈને જોઈએ ચિયો બે હારે લે હારે પણ તું આ સાફ કરીએ એ તો પેલું પછી કરીએ છે એટલે પેલા મોહન દુઃખ કાઢવું પડે દુઃખ તો કાઢવું જ પડશે આ જોજે આ જોજો આ લોકો ખાઈને મારા છે ખબર મેથી તો આ મગજ ખરું મગજ મારું કરી ફાટી ગયું થઈ ગયું. જો આ છે શેટ કાઢે જવા બેહાડે પેલા મને ખબર પડે બેહવા દે. જઈને તૂટી ગયું તું કૂટી જ નાખું હું તો બરાબર. આ મારા બૂટ બગાડ્યા છે તો થયો તો ના કે બગડી આ તો થયો બગડી મેં કાંઈ તો જોજો કાંઈ કર્યું કૂટી નાખું આ તો કરવું તો શું કરવું તાન પેલો ખબર પડી ગીત જોઈ છે આ આ નકરો લેડો લે નકરી ખાઈને મારા છે એ એ હું કરી લે શું કરી લે તું હું કરી હે? આ કોને પૂછીને રાખવા બે અરે હોપર કે ઈ કોમ કરશે પછી બરાબર. જવા દે પછી એ, હા,
ધોઈ દેજે ભાઈ સાહેબ, તું ધોઈ દે ને, તો નકરો ગાઈડ મારે છે ધોઈ દેજે. ધોઈ દે, હવે મેખાય છે. હા મેં કમારા તો તને હું એ કરી દી પકડ. આ બાબા અગી બા બાટલો ફેંકી દીધો આ ગોતા છે આ લ્યા. ગોતા જ છે ને આ ગામમાં રોગચાળો આયા જ પેદા કરે છે. શું થયું આવું કરી વૈકણીઓ બેહી જો તો તમને ખબર નહીં પડતી લે. પછી ચોકડ જવાનું યાર કાં જો અલે ઘેર શૌચાલય બનાવો યાર. એવું છે તારે ઘેર સંડાસ બનાવી દો સંડાસ બનાવો. આ રસ્તામાં તમે ખુલ્લે આમ તો સારું લાગે લે. જ્યાં સોયલો હતો ને એટલે બેસ્યો અલ્યા તડકાની યાર સોયલો તડકી ના અત્યારે આવી. તાપનું સોયલો કોણ આઈને બે કોક થાચ્યો પાછો કોક માણસ આઈને બચારો સોયલો બેઠો હોય વાત કર. સાચી. અને એક તો બાજુમાં તમે લેડી લેડો કઈ નો છો હોય. તાને ભગવાનનું ને ભગવાનનું બધું હોય કઈ નો છો. તો જવાન છો બેહો છો માણસ. ઘેર શૌચાલય બનાવો અને બેહો ઘેર. બીજી વાત સાચી હું મારી કેવું પડશે ના ના એમાં કોને કેવું પડશે ગ્રાન્ડ પેલી પ્રાર્થના હે ને મોદી એ તમારે જે કરવું એ કરો ભાઈ. હા શૌચાલય બની આલી મોદી હા. કરી દો એવું બનાવો આવતા રસ્તામાં બે નારું લાગે. તાને આજ જ હું જઉં પંચાયતમાં જઉં હા કાકા આ જોજો તમે આ તમે જુઓ આ તમે જુઓ આ તમે હાલ આ તમે જોજો જો તમને શું મેકાતું નહીં હા મેકાય એટલે મેકાતું તાર પછી એટલે આજ પછી તમે આવું બધું ના કરો ગંદકી આ રસ્તામાં નકરો લેડો ય લેડો કર્યો છે યુવાન બેઠ જાય કોઈને આબુ જવું ગમતું નહીં એવું ના બોલશે યાર તાર હું બોલે બીજું તો તો શું બોલો તાને એવું જ બોલવાનું હોય આ મારા બૂટો થી જોયા નકરા ગંધ મારી હતી આ પચ્ચા માર વસ્યો નથી નતો હું પાછા વસ્યો નથી તમે વસ્યો હોય સીધી પર આવશે ખબર પડે આ વસ્યો તો બેહી ગયા આવડો મોટો ઢેરો હનો પાડો સીધો રસ્તે હેઠતો હોય પણ જાના બધો જવાના આવો અલે ધાબા તમારો સેટા બેહું પર એમ કેવું છે જોઈ જવું પડે હું અને જોઈને આ જાઉં તો જોઈને જવું પડે યાર તમે જોઈને ત્યાં બેસતા ને અમુક કે જોઈને જવું પડે ને યાર જો સોયલો પાડે બેસી પણ સોયલો બંધ નેસા થઈને અરે પણ સોયલો ફાટી પાડી પર. જેવું તો આ- તડકાનું ચૂક્યો બે તડકો આ મલક નહીં પડે આવડો મોટો તડકા જ બેહું પણ પડે તડકો વહી યાર આ જો પેલો કાકો બેઠો આપો તારે કેટલો તો દા- એવું એટલો નહીં તો. બેહો કે? ઈ તડકો આવે યાર હોય કઈ અસર તો આવ્યો હોય ને એટલે. તાને અને આ બધા રસ્તામાં ના બેહાય આખું આ સરકારને કેવું બધી ગ્રાન્ટો આલી છે કેવો કેવો સંદાસ બની આલે છે તો તમે બનાવી ઘેર સંદાસ બનાવો કે યાર અમુક કઈ યાર આ તમે રોજ આવીને અમે આવું બોલીએ સારું લાગે યાર પાછાથી ના આવી તાના રસ્તામાં નકરો લેડી લેડો છે જોજો કે આખા રસ્તામાં નકરો લેડી લેડો શેઠ તોથી મોડી ને તે શેઠ ઉડી લેડી લેડો છી તાને ઈ શોખ ના થતો હોય યાર મજબૂરી હોય અરે યાર. પણ હાની મજબૂરી ત્યાં ચોકન જીયા માત્ર સંડા છે પણ બનાવી દો કે એમ કહું છું હું બનાવવામાં તકલીફ છે આમ બનાઈ ગયા હું તમને તકલીફ છે ને પૈસા પૈસા તો સરકાર આલે છે તમે બનાવી દો કશું વાંધો નહીં શૌચાલય જરૂરી છે વાત સાચી સમજો અમુક જવું છું પંચાયતમાં હા પછી લખાવું તો આમાં સંડાસની જરૂર છે જરૂર છે વાત સાચી ખોટી એટલે તમે બનાવી દો અને સરપંચ પાસે જઈને હા બનાવી દે. એટલે આ વસ્તુ તમે કરો કારણ કે આ રસ્તામાં આ વસ્તુ યોગ્ય નહીં આ ના કરાય વાત સાચી. મોડા પડો બીમાર થો અને પછી દવાખાનો ઘર કરો આ બધું સારું લાગે ના સાચી. તો પછી યાર પછી રસ્તામાં કેટલી હજારો પબ્લિક આવવા જવા વાળી હોય એટલે આવું બધું ના કરો હો હા. લેવડો લેડો હલો આ શું આપી જોયા કે અલે આ તારું ભાઈ જો પાવી તો કરી દે ઉભો કરીને ઉભો કર મેલ બે હાલ મેલ બતાવી દે મેલ હાલ બે શું દે જોઈતી અલ્યા, જોયું આ એક તમે હાલ આ બીજો યાર ઓ પેટમાં રહો તો દે હવા દે ના બે હાલ દે પણ એટલે એવું મેં ઓમાય જો મેં વાત કરી છે મારી વાત ઉપર ઘેર શૌચાલય બનાવ અને ઘેર બેજો આ રસ્તામાં નકરો લેડી લેડો કર્યો છે શું જવું અમારા ઘરની આબુ ઘરમાં જાજરું એવું તો ના હોય અરે ઘરમાં બનાવે શૌચાલય અત્યારે ત્યાં સરકાર બાવળે બેહું છું હું ના 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 લઈ લે અરે આ પા તો લઈ લે. નહીં રબરાતું અલે તું નાક દબાય વગર પકડીને લઈ લે પાછો ઓય મત વચ્ચામાં કીધું આ તો કેમ ખબર પડે વચ્ચામાં કીધું અરે બંધ જવા દો અરે બોલે રસ્તામાં ફાટી પડ્યા છે આ આખો દાડો